गुजरात के वडोदरा के राजमहल रोड पर डंपर की टक्कर से एक बड़ा सड़क हादसा सामने आया है, जिसमें तेज रफ्तार डंपर ने पुलिस की बम स्क्वाड की गाड़ी को पीछे से जोरदार टक्कर मार दी। हादसे में एक पुलिसकर्मी घायल भी हुआ है। बम स्क्वाड की गाड़ी राजमहल रोड से गुजर रही थी। उसी वक्त बेकाबू डंपर चालक ने 3 वाहनों को टक्कर मार दी, जिसमें एक क्रेटा कार को भी नुकसान पहुंचा है। हादसे में एक पुलिस कर्मचारी के घायल होने की खबर है, जिन्हें फौरन 108 एम्बुलेंस के जरिए अस्पताल ले जाया गया। वडोदरा शहर में लगातार ऐसे हादसे घट रहे हैं, जिन्हें रोकने के लिए कोई ठोस उपाय जरूरी है। ડમ્પરના લીધે એક આખી પોલીસની વાન નુકસાનમાં ગઈ છે અને પોલીસનું બીજું એક જીપ નુકસાનમાં ગઈ છે અને મારી ક્રેટા ગાડીને પાછળનું બહુ સખત નુકસાન થયું છે। વડોદરામાં આપણે જોઈ રહ્યા છીએ કે રોજના એક ડમ્પર કાં તો એક આવા મેજર એક્સિડન્ટ થઈ રહ્યા છે, જેના લીધે લોકો પોતાની જાન ગુમાવી રહ્યા છે। એટલે ખરેખર એક એવો કાયદો લાવવાની જરૂર છે કે આ ડમ્પર છે કે આપણી આ જીએસઆરટીસીની બસો છે કે એ લોકોએ ખરેખર શિસ્તભંગ રીતે જે ચાલી રહ્યા છે એ બિલકુલ બંધ થવું જોઈએ। એના લીધે આમ લોકો જે પોતાની ડિસિપ્લિનમાં જે ડ્રાઇવિંગ કરે છે એ લોકોને બહુ સખત નુકસાન થઈ રહ્યું છે અને એ લોકોની જાનને બહુ ભયાનક ખતરો હોય છે। એટલે કાયદો લાવવો જોઈએ કે એ લોકોનું ટાઈમ લિમિટ કરવો જોઈએ કે જ્યારે આમ લોકો જ્યારે ટ્રાફિક વધારે હોય એ ટાઈમ દરમિયાન આ ડમ્પર લોકોનો એટલીસ્ટ એ લોકોની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય એ તો કાયદો હોવો જોઈએ। એ સિવાય આપણે જે જીએસઆરટીસીની બસો ને બધું હોય છે એ લોકોમાં બી આપણે ઘણીવાર જોયું છે કે એ લોકો કાયદાનો ભંગ કરીને ગમે તેમ બેફામ બસો ચલાવે છે। એટલે એ લોકોને બી સખત ટ્રેનિંગ આપવાની જરૂર છે, જેથી કરીને આવા કોઈ ડેમેજ કે જાનહાની આપણા ભવિષ્યમાં વડોદરા શહેરમાં ના થાય।